તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? તો ચલો આપણે જઈએ આજે એક ઘરથી બીજે ઘરે. એ આખો ડુંગરની વાત છે. આખો ડુંગર ચડી અને બીજી બાજુ જવાનું. દેખો આપણે એકલા એકલા જઈ રહ્યા. ડુંગરામાં ચારે બાજુ લીલોછમ ડુંગર થઈ ગયો. કેવું વાતાવરણ લાગે. चलो આપણે જઈએ ઉપર. બાકી બહુ જેડી થઈ ગઈ એટલે ડર તો લાગે, પરંતુ ચલો જઈએ. તો મિત્રો આપણે ડુંગર ચડી જાય, ઉપર આવી જાય છે મૂળી ટોચ પર. મોર उड़ानो चमकी जो यार, डर को ना लागे, डर सबको लगता है. આપણું ગામ એક તરફ આ રહ્યું और बीजी बाजू आ बाजू से. चलो આપણે તે બાજુ જઈએ. બાકી રસ્તો વાટ સાફ કરી है तो सारू है, जहाँ आम तकलीफ नहीं पड़ती. छत आखो पलटी गयो, अर्धो पलटी गयो देखो. चलो આપણે બીજી અધમાં પણ આવી ગયા. આ પણ આપણું જ કામ છે. આ બાજુ છે એટલે પણ જેડીમાં દેખાતું નથી. થોડું નીચે જઈને બતાવું. ચલો બાકી આપણે આ બાજુ જંગલ સાફ કરીને જમીન કાઢેલી છે. અંદરની સાઈડમાં છે. ચલો નીચે જઈએ. વાટ સાફ કરી છે. સારું મિત્રો, આવી ગયા આપણે. દેખો મિત્રો, આપણે આવી જાય બીજા બાજુ ગામમાં. એ દેખાય. ચલો થોડા નીચે જઈને બતાવું. બાકી જંગલમાં મચ્છર બહુ કરે. કેવું ચારે બાજુ લીલુંછમ વાતાવરણ. જો આપણે આવી ગયા એક ઘરેથી બીજા ઘર. ચલો સામે મહીસાગર નદી नहीं देखाती हेरी ने थोड़ी आगे जन बताओ. चलो तो चलो मित्रों, फाइनली આપણે ઘેર પહોંચી ગયા. આપણે આ છે આપણું ઘર અને આ છે આપણું ગામનું એક બીજું ફળિયું. કેમ કે આપણે આ ડુંગરની પેલ બાજુ રહીએ, આપણે ઢોરો આ બાજુ છે અને ઘરે, એટલે આપણે આવી ગયા. ચલો तो देखो मित्रों, फाइनली આપણે આ ડુંગરની બાજુમાં જ રસ્તો છે. પેલ બાજુ પણ બાજુમાં જ હતો, વચ્ચે ડુંગર. આ આપણું ગામ, આ આપણું ઘર એક પેલી સાઈડ. તો મિત્રો સામે દેખાતા હશે મારા ફાધર ઉપાડે બધું બોળની છેડીઓ. એ ઓબાની બાજુમાં આપણે આવી ગયા. આપણે આ હે ને આ ડાળી જે ઢોરા રહી અંદર એ હરખું કરવાનું, કેમ કે પડે એવું છે. આપણે આટલા દિવસથી આવવા નીચે બાંધતા ઢોરા સાફ કરી દીધું છે. ચલો આપણે આજે આને સાફ કમ્પ્લીટ કરું. તો મિત્રો સ્વાગત છે તમારું એના એ જ વ્લોગમાં. કેમ કે કાલનો વ્લોગ ચાલુ હતો. તો આપણે મિત્રો કાલે જે ડાળી રિપેર કરવાનું હતું એ આપણે આજે કરી દીધું. સાઈડમાં દેખો, પેલું પ્લાસ્ટિક નાખ્યું અને ઉપર આપણે દોરા નાખી દીધા. તો મિત્રો ચલો, વરસાદ પણ ચાલુ છે. જંગલની આજુબાજુ રહેવાનું મજા જ કંઈક અલગ છે દોસ્તો. દેખો ચારે બાજુ જંગલ જંગલ જંગલ. એક બાજુ મહી નદી, મહીસાગર. દેખો જંગલમાં જ છીએ આપણે. મિત્રો જંગલમાં રહેવાની મજા ભાગ્ય જ મળે બધાને, કોઈને ના મળે. આદિવાસી પરિવારમાં જન્મ લેવો એટલે તો આ બધું સુખ તો જ મળે. કેમ કે આદિવાસીમાં જન્મ લેવો જ પડે કુદરતના ખોળે રહેવું હોય તો. બાકી વરસાદ પણ હાલમાં ચાલુ છે મિત્રો. દેખો પડે, ઓછો થઈ ગયો થોડો. ચલો આપણે ઢોરો પણ બાંધી દીધો ડાળિયાની અંદર. ચલો આ ભાઈ અને પપ્પા આવે હવે આપણે જઈએ ઘેર. આ ડુંગરો ઉતરીને પેલ બાજુ પણ આજે તો આપણે ગાડી છે એટલે ગાડીથી જશું. તો ચલો મિત્રો, હવે મળશું નેક્સ્ટ વિડીયો में. तब तक लिए जय हिंद, जय भारत.